નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 11ની અંદર આપણું જે ચેપ્ટર ચાલુ હતો એનો આજે ટોપિક જોશું 3.7.a કે જેનું નામ છે પરમાણ્વીય ત્રિજ્યા યાની એટમિક રેડિયસની આપણે આજે ચર્ચા કરશું અને આ આપણા ચેપ્ટરનો 9મો વિડીયો છે. તો ચાલો આપણે પરમાણ્વીય ત્રિજ્યાની શુભ શરૂઆત કરીએ. આપણે પરમાણુની ત્રિજ્યાની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે વાત કરી લઈએ વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા એટલે શું? તો આવું કોઈ વર્તુળ છે એ તો વર્તુળના કેન્દ્રથી અહીં સુધીનો જે ભાગ, અહીં સુધીનો ભાગ, એને આપણે શું કહીએ છીએ? વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ. એવી રીતે માનો કે કોઈ સ્ફિયર હોય, ગોળો હોય, તો ગોળાના કેન્દ્રથી એની બહારની જે સપાટી છે ત્યાં સુધીનું આપણને જે અંતર મળે એને આપણે શું કહેશું? તો ગોળાની ત્રિજ્યા કહેશું. પણ આ જે પરમાણુ છે એ પરમાણુનો આકાર પણ કેવો છે? ગોળાકાર જ છે. એટલે પરમાણુ ગોળાકાર છે તો જેવી રીતે આપણે ગોળાની ત્રિજ્યા સમજીએ છીએ એવી જ રીતે આપણે પરમાણુની ત્રિજ્યા સમજી શકીએ. પણ પરમાણુની ત્રિજ્યામાં તકલીફ એ છે કે ગોળાની બહારની જે સપાટી હોય છે ને એ સ્થિર સપાટી હોય છે, ફિક્સ સપાટી હોય છે, સીમા સપાટી હોય છે. દાખલા તરીકે આ પરમાણુનું કેન્દ્ર છે અને આ પરમાણુના કેન્દ્રની આજુબાજુ જે વર્તુળાકાર પથની અંદર જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય ત્યાં એની કોન્ટૂર સપાટી આપણને મળે. કેવી સપાટી મળે? કોન્ટૂર. પરમાણ્વીય બંધારણની અંદર આપણે ભણી ગયા, ફિક્સ સપાટી નથી મળતી, આપણને આ પ્રકારની સપાટી મળશે. આમ મળે છે, બરાબર? તો આમાં આપણે ત્રિજ્યા ક્યાં સુધીની માપવાની ભાઈ? તો અહીં પરમાણુનું જે કેન્દ્ર છે એની આજુબાજુ આપણને જે ઇલેક્ટ્રોનનું વાદળ છે એ ઇલેક્ટ્રોનનું જે વાદળ છે એ વાદળની કોઈ સ્પષ્ટ સીમા સપાટી નથી હોતી. અને જો એની કોઈ સ્પષ્ટ સીમા સપાટી ન હોય તો પરમાણુનું કદ આપણે ચોક્કસ રીતે માપી શકતા નથી. તો અહીં પરમાણુનું કદ આપણે ચોક્કસ રીતે નહીં માપી શકીએ. તો આથી બીજા શબ્દોમાં આપણે કહીએ તો આવું કહી શકીએ કે વ્યક્તિગત પરમાણુનું કદ માપવું હોય તો એ કદ માપવા માટે આપણી પાસે કોઈ પ્રાયોગિક પદ્ધતિ નથી. તેમ છતાં જે સંયુક્ત અવસ્થા છે એટલે એની જે જોડાયેલી અવસ્થામાં પરમાણુ આપણને મળે છે એ પરમાણુ વચ્ચેનું જો આપણે અંતર માપી લઈએ તો એના પરથી પરમાણુ કદનો અંદાજ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, આમ પરમાણ્વીય ત્રિજ્યા આપણે નક્કી નહીં કરી શકીએ, પણ જ્યારે એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે એમના બે કેન્દ્ર વચ્ચેનું અંતર જો આપણે માપી શકીએ તો એ કેન્દ્ર વચ્ચેના અંતરને અડધું કરવાથી આપણને એની પરમાણ્વીય ત્રિજ્યા મળી જશે. તો ચાલો સવિસ્તાર આપણે એની અંદર આગળ વધીએ. દાખલા તરીકે માનો કે હું Cl2ની વાત કરું તો Cl2માં શું હોય? તો Cl2માં આમ બે Cl એકબીજા સાથે જોડાયેલા હોય. કેવી રીતે જોડાયેલા હોય? એની સંયોજકતા કક્ષકની ભાગીદારીથી. કારણ કે એમના વચ્ચે જે બંધ છે એ સહસંયોજક બંધ હોય. સહસંયોજક બંધ હોય એટલે કક્ષકોનું ઓવરલેપિંગ થયેલું હોય અને એમની ભાગીદારી થયેલી હોય. એટલે આપણે એમને દર્શાવવા હોય તો આપણે એને આ રીતે દર્શાવી શકીએ. આ એક Clનો પરમાણુ, આ બીજો Clનો પરમાણુ અને આ Clનું કેન્દ્ર અને આ Clનું કેન્દ્ર. બરાબર? હવે જુદી જુદી જો આ જે કેન્દ્ર છે એ કેન્દ્રની અંદર પ્રોટોન હશે એટલે કેન્દ્ર સાપેક્ષમાં જે છે એ કેન્દ્રની ઘનતા ખૂબ વધારે હશે. એટલે જો એક્સરે જેવી કોઈ સ્પેક્ટ્રોસ્કોપીનો આપણે ઉપયોગ કરીએ તો એ સ્પેક્ટ્રોસ્કોપીના ઉપયોગ દ્વારા આપણે આ બે કેન્દ્ર વચ્ચેનું અંતર માપી શકીએ. અને આ ક્લોરીનની અંદર જે બે કેન્દ્ર વચ્ચેનું અંતર આપણને મળ્યું એ 198 પાઇકોમીટર જેટલું પ્રાયોગિક રીતે આપણને મળે છે. તો જો એને આપણે અડધું કરી નાખીએ, આનું જે મૂલ્ય મળે છે એને આપણે અડધું કરી નાખીએ તો 198 એનું આપણે અડધું કરી નાખીએ તો આપણને મળશે 99 પાઇકોમીટર. તો આ 99 પાઇકોમીટરને ક્લોરીનની પરમાણ્વીય ત્રિજ્યા કહેવાય. પણ એમના વચ્ચે બંધ કયો છે? સહસંયોજક બંધ. એટલે આ જે ત્રિજ્યા છે એને આપણે સહસંયોજક ત્રિજ્યા કહેશું, કોવેલેન્ટ ત્રિજ્યા. ઓકે, તો આ રીતે ક્લોરીનની અંદર સહસંયોજક ત્રિજ્યા મળે. એકલ પરમાણુની ત્રિજ્યા આપણે ન માપી શકીએ, પણ આવી રીતે જ્યારે જોડાયેલા હોય ત્યારે બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર જો આપણે માપી લઈએ તો એના અડધું મૂલ્ય કરવાથી આપણને પરમાણુની ત્રિજ્યા મળશે. પણ અહીં આપણે Cl2 પરમાણુ લીધો છે. Cl2ની અંદર સહસંયોજક બંધ હોય. આ સહસંયોજક બંધની અંદર જે સંયોજકતા કક્ષા છે એ થોડીક ઓવરલેપિંગ થયેલી હોય અને એ ઓવરલેપિંગ થયેલી હોય એટલે આ ત્રિજ્યાને આપણે કહેશું સહસંયોજક ત્રિજ્યા.
કોવેલેન્ટ રેડિયસ. ઓકે, તો શબ્દશઃ આપણે એની વાત કરીએ તો એક એવો પ્રાયોગિક માર્ગ છે કે જેમાં સહસંયોજક અણુમાં આ શું છે Cl2 અણુ અને આ Cl વચ્ચે શું છે સિંગલ બોન્ડ. તો એકલ બંધથી જોડાયેલા બે અધાત્વીય પરમાણુ. અધાત્વીય પરમાણુ શા માટે? કારણ કે સહસંયોજક બંધ જનરલી અધાતુની અંદર ઉત્પન્ન થતો હોય. એટલે આ અધાત્વીય જે પરમાણુ છે એ પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરની જાણકારી આપણને મળે. આ બેનું જે કેન્દ્ર છે એના વચ્ચેનું જે અંતર છે એની જાણકારી આપણને મળે અને એને આધારે આપણે શું નક્કી કરી શકીએ? સહસંયોજક ત્રિજ્યા કે જેને આપણે કોવેલેન્ટ રેડિયસ કહીએ છીએ તે નક્કી કરી શકાય. દાખલા તરીકે ક્લોરીન અણુમાં Cl વચ્ચેનું અંતર આપણને કેટલું મળે? 198 પાઇકોમીટર મળે. એનું આપણે અડધું કરી નાખીએ તો આપણને કેટલું મળશે? 99 પાઇકોમીટર, કે જેને આપણે શું કહેશું? ક્લોરીન પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા. પણ કેવી પરમાણ્વીય ત્રિજ્યા? સહસંયોજક પરમાણ્વીય ત્રિજ્યા. ઓકે, હવે અધાતુની અંદર આપણે પરમાણ્વીય ત્રિજ્યા માપવી હોય તો આપણે આવી રીતે માપી શકીએ. સમદ્વિપરમાણ્વીય અણુ લઈ લેવાનો, Cl2 લઈ શકીએ. H અને Cl નહીં લેવાનો, તો Cl ની ન મળે. કારણ કે અડધી કરો તો H નો પરમાણુ અને Cl નો પરમાણુ બે જુદા જુદા હોય. આ Cl નો પરમાણુ અને આ H નો પરમાણુ હોય તો આનું અડધું મૂલ્ય કરો તો નો આની મળે કે નો આની મળે. બરાબર? એટલે સમદ્વિપરમાણ્વીય અણુ લેવાનો અને એમના વચ્ચે સહસંયોજક બંધ હોય એ ત્યારે આપણે બે પરમાણુ કેન્દ્ર વચ્ચેનું અંતર માપી અને એનું અડધું મૂલ્ય કરી નાખીએ તો એ પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા આપણને મળશે અને એને આપણે સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખશું. કારણ કે એમના વચ્ચે કેવો બંધ બને છે? સહસંયોજક બંધ બને છે. કોની વચ્ચે સહસંયોજક બંધ બને? અધાતુઓની વચ્ચે. તો ધાતુઓમાં શું હોય? તો ધાતુઓમાં જે બંધ હોય ને એ ધાત્વીય બંધ હોય. તો ધાતુની અંદર આપણને આવી રીતે જે ત્રિજ્યાનું મૂલ્ય મળશે એને આપણે ધાત્વીય ત્રિજ્યા કહેશું. તો ધાતુની અંદર શું હોય તેની હું તમને વાત કરું તો જો ભાઈ, ધાતુ દાખલા તરીકે કોપરની ધાતુ છે ને, તો કોપરની ધાતુ આ રીતે રહેલી હોય. એમાં એની જે સંયોજકતા કક્ષા છે ને એ એકબીજાને સ્પર્શીને રહેલી હોય. સહસંયોજકમાં શું હોય? ઓવરલેપિંગ થઈ ગઈ હોય. ઓવરલેપિંગ, એકબીજા ઉપર એનું લેપિંગ થઈ ગયું હોય. જ્યારે ધાત્વીય બંધ જ્યારે બનતો હોય ત્યારે એની સંયોજકતા કક્ષા એકબીજાને સ્પર્શીને રહેલી હોય. આગળ આપણે ઇલેક્ટ્રોન C નમૂનાની અંદર જોશું. તો કોપર આપણે લઈએ તો કોપરની અંદર એનો સ્ફટિક જોવા મળે. સ્ફટિક જાડી રચના એની જોવા મળે. એની જે સ્ફટિક જાડી રચના જોવા મળે એની અંદર આ રીતે બે પરમાણુ જે છે એ બે પરમાણુના કેન્દ્ર અને એમના વચ્ચેનું આપણને અંતર મળશે. આ અંતરનું આપણે અડધું મૂલ્ય કરીએ એટલે અડધું મૂલ્ય આપણને આપશે ધાત્વીય ત્રિજ્યા. શું આપશે? ધાત્વીય ત્રિજ્યા. દાખલા તરીકે જો આપણે આ કોપરની સ્ફટિક જાડી લીધી હોય તો અહીં આપણને આ જે અંતર છે એ 256 પાઇકોમીટર જેટલું જોવા મળે છે. 256 પાઇકોમીટર. તો એનું આપણે અડધું કરીએ એટલે આપણને મળશે 128 પાઇકોમીટર. કેટલું મળે? 128. તો 128 પાઇકોમીટર મળે છે એને આપણે કોપરની ધાત્વીય ત્રિજ્યા કહેશું. કેવી ત્રિજ્યા? ધાત્વીય ત્રિજ્યા. રેડી? તો ચાલો, ધાતુની અંદર ધાત્વીય ત્રિજ્યાનું મૂલ્ય મળે. આ ધાત્વીય ત્રિજ્યાનું મૂલ્ય આપણને કેવી રીતે મળે? તો ધાતુની જે સ્ફટિક જાડી રચના હોય એમાં નજીક યાની પાસે ગોઠવાયેલા કોઈ પણ બે પરમાણુના કેન્દ્રો હોય એમના વચ્ચેનું અંતર લેવાનું અને એ અંતરને કેવું કરી નાખવાનું? અડધું કરી નાખવાનું. અને જે મૂલ્ય આપણને મળે એ મૂલ્યને આપણે શું કહેશું? તો એને આપણે કહેશું ધાત્વીય ત્રિજ્યા. દાખલા તરીકે સોલિડ અવસ્થાની અંદર જે કોપર છે એમાં આપણે જોઈએ તો કોપરના જે બાજુમાં ગોઠવાયેલા સંલગ્ન પરમાણુ છે એમના વચ્ચેનું અંતર 256 પાઇકોમીટર આપણને જોવા મળે છે. અને આ 256 પાઇકોમીટર આપણને જે જોવા મળે એનું અડધું મૂલ્ય આપણે કરી નાખીએ એટલે 128 થાય. એને કોપરની ધાત્વીય ત્રિજ્યા આપણે કહેશું. તો આ થઈ ધાત્વીય ત્રિજ્યા. તો બે પ્રકારની ત્રિજ્યા આપણને મળી. એક સહસંયોજક ત્રિજ્યા મળી અને એક ધાત્વીય ત્રિજ્યા મળી. ઓકે, હવે કન્ફ્યુઝન ઉત્પન્ન ન થાય એટલા માટે સરળતા ખાતર આપણી પાસે જે બે ત્રિજ્યા છે, સહસંયોજક ત્રિજ્યા છે અને ધાત્વીય ત્રિજ્યા છે, આ બંનેને આપણે શેના તરીકે ઓળખશું? પરમાણ્વીય ત્રિજ્યા તરીકે ઓળખશું. વાસ્તવમાં સહસંયોજક ત્રિજ્યા કેના માટે હોય? અધાતુ માટે. ધાત્વીય ત્રિજ્યા કેના માટે હોય? ધાતુ માટે. બરાબર? પણ હવે આપણે સરળતા માટે આ બંને જે ત્રિજ્યા છે એને શું કહેશું? પરમાણ્વીય ત્રિજ્યા તરીકે ઓળખશું. પછી ભલે ધાતુ હોય કે અધાતુ હોય એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. તો હવે પરમાણ્વીય ત્રિજ્યા, જો ધાતુ આપ્યો હોય
તો તમારે સમજવાનું કે જે પરમાણ્વીય ત્રિજ્યાની વાત કરે છે એ ધાત્વીય ત્રિજ્યાની વાત કરે છે. અને જો આપેલો પદાર્થ અધાતુ હોય તો તમારે સમજવાનું કે જે પરમાણ્વીય ત્રિજ્યા કહે છે એ કોની કહે છે? સહસંયોજક ત્રિજ્યાની વાત કરે છે. ઓકે, આ જે પરમાણ્વીય ત્રિજ્યા છે એનું જો આપણે માપન કરવું હોય તો કેવી રીતે થાય? તો હમણાં આપણે જોયું એવી રીતે એક્સરે જેવી કોઈ સ્પેક્ટ્રોસ્કોપી હોય તો એ સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કરી અને આપણે એનું માપન કરી શકતા હોઈએ છીએ. રેડી? ચલો વહાં સે આગે. હવે જુદા જુદા જે તત્વો છે એ તત્વની પરમાણ્વીય ત્રિજ્યાની અંદર આપણે વલણ જોઈએ કે આ પરમાણ્વીય ત્રિજ્યાની અંદર કેવા પ્રકારનું વલણ જોવા મળે છે. તો એની અંદર બે પ્રકારના વલણો સ્પષ્ટ થાય છે. એક વલણ હોય છે ઘટવાનું વલણ અને એક વલણ હોય છે વધવાનું વલણ. તો આ બે પ્રકારના જે વલણો છે એ વલણને આપણે એના કેન્દ્રીય વીજભાર અથવા તો જે શક્તિ સ્તર છે એના વડે આપણે સમજાવશું. ક્લિયર? આ બેમાંથી જે વધારે પ્રભાવી હોય, માનો કે શક્તિ સ્તર વધારે પ્રભાવી છે તો શક્તિ સ્તરને આધારે સમજૂતી આપશું, અને જો કેન્દ્રીય વીજભાર વધારે પ્રભાવી હશે તો એને આધારે સમજૂતી આપશું. ઓકે, બંને જો એક જ ફેક્ટરનું ફેવર કરતા હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ બંને જ્યારે જુદું જુદું કહેશે, આ એમ કહેશે કે વધે અને આ એમ કહેશે ઘટે, તો આપણે વિચારશું કે વધશે કે ઘટશે, કોનું ચાલશે અહીંયા? તો જે વધારે પ્રભાવી હશે એનું ચાલશે. ઓકે, ચાલો જોઈએ. તો આવર્તની આપણે વાત કરીએ તો બીજા આવર્તની અંદર આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો આ પરમાણ્વીય કદમાં ઘટાડો જોવા મળે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ ને ત્યારે પરમાણ્વીય કદની અંદર ઘટાડો જોવા મળે. આ રીતનો આલેખ હોય. લિથિયમનું પરમાણ્વીય કદ અહીં આપણને જોવા મળશે. તો લિથિયમનું પરમાણ્વીય કદ તમે જુઓ, સૌથી વધારે આ લિથિયમનું પરમાણ્વીય કદ, બરાબર. પછી બેરિલિયમનું ઘટ્યું, બોરોનનું ઘટ્યું, પછી કાર્બનનું ઘટ્યું, નાઇટ્રોજનનું ઘટ્યું, ઓક્સિજનનું ઘટ્યું, ફ્લોરિનનું ઘટ્યું. પણ આ શરૂઆતમાં જો ઘટાડો કેટલો થયો, પછી આ ઘટાડો ધીમે ધીમે કેવો થતો જાય છે? ઓછો થતો જાય છે. પણ એક આવર્તની અંદર ઘટે તો છે જ, બરાબર. શા માટે ઘટે છે તો આપણે એની વાત કરીએ. ચાલો સમજો. દાખલા તરીકે હું બે પરમાણુ ગણું છું. આ એક લિથિયમનો પરમાણુ હું લઈ લઉં તો આ પરમાણુનું કેન્દ્ર છે લિથિયમનું અને આ પરમાણુનું કેન્દ્ર છે ફ્લોરિનનું. રેડી? આ પરમાણુના કેન્દ્રની આસપાસ બીજી કક્ષા છે, આ પણ પરમાણુ કેન્દ્રની આસપાસની. ક્લિયર? આ કેનો પરમાણુ છે? તો આ હું લિથિયમનો દોરું છું. આ કેનો દોરું છું? ફ્લોરિનનો દોરું છું. રેડી? પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો બંનેની પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન હશે. આની પહેલી કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન હશે. રેડી? હવે આનું જે કેન્દ્ર છે એ કેન્દ્રની અંદર ધનવીજભાર કેટલો હશે? તો આનું જે કેન્દ્ર છે એ કેન્દ્રની અંદર આપણને ધનવીજભાર જોવા મળશે. લિથિયમ છે એટલે 3 પ્રોટોન હશે કે જે આ સંયોજકતા કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ આકર્ષતો હશે. તો આ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે એવા 3 પ્રોટોન છે. જ્યારે આ જે ફ્લોરિનનું કેન્દ્ર છે એમાં પ્રોટોનની સંખ્યા 9 છે અને આ 9 પ્રોટોન સંયોજકતા કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ આકર્ષે છે. તો અહીંયા કેન્દ્રીય વીજભાર 3 છે, અહીંયા કેન્દ્રીય વીજભાર 9 છે. કક્ષા કઈ છે બંનેમાં? બીજી. તો આકર્ષણ ક્યાં વધારે લાગતું હશે? તો આકર્ષણ વધારે આની અંદર લાગતું હશે. એટલે ધીમે 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 આ જે ફ્લોરિનની કક્ષક છે એ ફ્લોરિનની કક્ષકનું શું થાય? સંકોચન થાય અને ફ્લોરિનની કક્ષક અહીં નજીક આવી જાય. તો શક્તિ સ્તર જો, શક્તિ સ્તર બંનેમાં બીજું છે, આમાં શક્તિ સ્તર બીજું છે અને આમાં પણ શક્તિ સ્તર બીજું છે. તો અહીંયા એક આવર્તમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ છીએ ત્યારે કમ્પેરિઝન કોની કરીએ છીએ? કેન્દ્રીય વીજભારની. ઓકે, તો આને આધારે આપણે કહી શકીએ એક આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે છે, યાની અસરકારક કેન્દ્રીય ધનવીજભાર વધે છે. જ્યારે દાખલ થનારો ઇલેક્ટ્રોન તો બીજી કક્ષકમાં જ દાખલ થશે. બરાબર? કક્ષાનો ક્રમાંક બદલાવાનો નથી, શક્તિ સ્તર બદલાવાનું નથી, શક્તિ સ્તર તો એ જ રહેશે. પણ કેન્દ્રની અંદર ધનવીજભારિત પ્રોટોનની સંખ્યા વધે છે એટલે સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રગામી જે આકર્ષણ છે એ વધારે લાગે અને આ કેન્દ્રગામી આકર્ષણ વધારે લાગે એટલે કક્ષકોનું સંકોચન થાય. માટે એક આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા એની જે પરમાણ્વીય ત્રિજ્યા છે એમાં શું જોવા મળે? ઘટાડો જોવા મળે. દાખલા તરીકે આ લિથિયમની પરમાણ્વીય ત્રિજ્યા આપણને આપી છે 152 પાઇકોમીટર. અહીં બેરિલિયમની
111 પાઇકોમીટર. બોરોનની ઘટી 77 ઘટી, 74 ઘટી, 66 ઓક્સિજનની ઘટી અને ફ્લોરિનની 64 ઘટી. તો જેમ આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ યાની લિથિયમથી ફ્લોરિન તરફ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યાની અંદર શું જોવા મળે? આપણને ઘટાડો જોવા મળે. શા માટે ઘટાડો જોવા મળે? કયું ફેક્ટર ઇફેક્ટ કરશે અહીં? કયું? કેન્દ્રીય વીજભાર. ઓકે, તો કારણ કે કેન્દ્રીય વીજભાર વધે છે એટલે ઘટાડો જોવા મળે છે. એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું, અહીં જો ભાઈ શરૂઆતમાં કેટલો ઘટાડો થયો? આ 152 હતું, આ કેટલું થઈ ગયું? 111. તો 41 પાઇકોમીટરનો ઘટાડો થયો. અને પછી અહીંયા જોવો જોઈએ ઘટાડો કેટલો થયો? 66 માંથી 64 2નો. અહીંયા 74 માંથી 66 8નો. રેડી? તો શરૂઆતમાં ઘટાડો ખૂબ વધારે હોય છે ને જેમ આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ ઘટાડો ઘટતો જાય. ઓકે, એવું જ આ ત્રીજા આવર્તની અંદર આપણે વાત કરીએ તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન આની 186 160 યાની 26નો ઘટાડો થયો. ત્યાંથી 143 યાની 17નો ઘટાડો થયો. 143 માંથી 117 110 104 એન્ડ 99 છેલ્લે ઘટાડો થઈ ગયો 5નો. ઓકે, તો આવું દરેક જગ્યાએ જોવા મળશે. એમાં સૌથી વધારે ક્યાં જોવા મળે? આમાં. રેડી? બીજા આવર્તની અંદર આ ત્રિજ્યાનો જે ફેરફાર છે એ સૌથી વધારે આપણને જોવા મળશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, તો આ શું હતું? એક આવર્તમાં. શબ્દશઃ આપણે જઈએ તો આમ કહી શકીએ. આમ થવાનું કારણ શું છે? તો એ કારણ છે આવર્તમાં રહેલા તત્વની બાહ્યતમ ઇલેક્ટ્રોન એક જ સંયોજકતા કોષમાં રહેલા હોય. સંયોજકતા કોષ બદલાતો નથી, પરંતુ જેમ પરમાણ્વીય ક્રમાંક વધે છે એમ એની સાથે સાથે એનો જે કેન્દ્રીય વીજભાર છે એ કેન્દ્રીય વીજભાર વધે છે અને એના પરિણામે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જાય અને જો કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જાય તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટતી જાય. ઓકે, ચલો સમૂહમાં આપણે જોઈએ તો સમૂહમાં શું થાય? સમૂહ એટલે શું? તો ઊભા જે સ્તંભ છે એને આપણે સમૂહ કહીએ છીએ. તો આ સમૂહની અંદર આવર્ત કોષ્ટકમાં એક જ સમૂહમાં આપણે જો ઉપરથી નીચે તરફ જઈએ તો શું થાય? તો એની પરમાણ્વીય ત્રિજ્યાની અંદર વધારો થાય. જેમ પરમાણ્વીય ક્રમાંક વધતો જાય એમ પરમાણ્વીય ક્રમાંકના વધારાની સાથે પરમાણ્વીય ત્રિજ્યા એની વધશે. કેવી રીતે? આવી રીતે. જો આ એક સમૂહ છે, આ લિથિયમ. લિથિયમ કરતાં સોડિયમની વધારે, સોડિયમ કરતાં પોટેશિયમની વધારે, પોટેશિયમ કરતાં રૂબિડિયમની વધારે, રૂબિડિયમ કરતાં સીઝિયમનું વધારે. ક્લિયર? પણ અહીંયા પણ તમે જોઈ શકો છો કે શરૂઆતમાં જે વધારો છે એ વધારે છે અને પછી જેમ આપણે આગળ જઈએ એમ એ વધારો ઘટતો જાય છે. આ કેની વાત કરી આપણે? તો આ આલ્કલી ધાતુ તત્વની ફર્સ્ટ એની પહેલા સમૂહની વાત છે. જ્યારે હેલોજનની આપણે વાત કરીએ તો ફ્લોરિનની, ફ્લોરિન કરતાં ક્લોરિનનો વૈધો, ક્લોરિન કરતાં બ્રોમિનનો વૈધો અને બ્રોમિન કરતાં આયોડિનનો વૈધો. બરાબર? એટલે સિક્વન્સ જ રહે છે. ક્લિયર? તો આલ્કલી ધાતુ તત્વ આપણે લઈએ કે હેલોજન લઈએ, કોઈ પણ સમૂહ લઈએ તો એ સમૂહની અંદર આપણને આવું વલણ જોવા મળતું હોય કે જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યાની અંદર શું જોવા મળે? વધારો. શા માટે? તો ચાલો આપણે શા માટે પ્રશ્નનો જવાબ મેળવીએ. દાખલા તરીકે હું વાત કરું છું લિથિયમની, તો આ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ એન્ડ ફ્રાન્સિયમ આલ્કલી ધાતુ તત્વો મેં લીધા છે. બરાબર? પ્રોટોનની સંખ્યા આપણે લઈએ તો આમાં પ્રોટોનની સંખ્યા કેટલી હોય? 3. આમાં પ્રોટોનની સંખ્યા 11, પ્રોટોનની સંખ્યા 19, પ્રોટોનની સંખ્યા 37, સીઝિયમનો 55 અને ફ્રાન્સિયમ તો એના પરમાણ્વીય ક્રમાંક થયા. રેડી? તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમની આપણે વાત કરીએ તો એના પરમાણ્વીય ક્રમાંક એના 3, 11. પહેલામાં કેટલા પ્લસ કરવાના? 8. બીજામાં કેટલા પ્લસ કરવાના? 8. પછી કેટલા પ્લસ કરવાના? 18. એના પછી કેટલા પ્લસ કરવાના? 18. અને પછી કેટલા પ્લસ કરવાના? 32. તો આ એનો પરમાણ્વીય ક્રમાંકનો વધારો થયો. હવે ઇલેક્ટ્રોન રચના તો તમને ખબર જ છે કે આમાં નિષ્ક્રિય વાયુ હિલિયમ, પછી ક્યાં આવશે? 2s1. આમાં નિષ્ક્રિય વાયુ પછી ક્યાં આવશે? 3s1. આમાં નિષ્ક્રિય વાયુ પછી ક્યાં આવશે? 4s1. આમાં 5s1. આમાં 6s1 અને આમાં 7s1.
તો જુઓ, એક સમૂહમાં આપણે જેમ ઉપરથી નીચે તરફ જઈએ ને એમ બે પરિસ્થિતિ જોવા મળે છે. એમાં એક પરિસ્થિતિ તો એનું જે શક્તિ સ્તર છે ને, શક્તિ સ્તર બદલાતું જાય છે. આમાં શક્તિ સ્તર બીજું હતું, આમાં ત્રીજું થયું, આમાં ચોથું થયું. જેમ શક્તિ સ્તર બદલાય તો શક્તિ સ્તર બદલાવાને લઈને શું થાય, તો શક્તિ સ્તર બદલાશે એટલે કેન્દ્રથી એનું અંતર વધશે. કેન્દ્રથી અંતર વધે એટલે પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય, વધારો થાય. પણ સામે તમે આ પણ જુઓ, જો પહેલાની અંદર કેન્દ્રમાં 3 પ્રોટોન હતા, બીજામાં કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 11 છે, બરાબર. પણ એક વસ્તુ ધ્યાન રાખશું કે અહીંયા 3 પ્રોટોનને બીજી કક્ષકના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાના હતા, જ્યારે આમાં ત્રીજી કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ આકર્ષવાના છે. તો આમાં બીજી, આમાં ત્રીજી, એટલે આમાં કેન્દ્રની અંદર જે ધન વીજભાર વધે છે એના કરતાં જે શક્તિ સ્તર બદલાય છે એ વધુ પ્રભાવી હોય છે. એટલે આમાં આપણે આન્સર આપીએ છીએ શક્તિ સ્તરને આધારે. તો એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ સંયોજકતા કક્ષા બદલાતી જાય, સંયોજકતા કક્ષા કેન્દ્રથી દૂર જતી જાય, માટે કેન્દ્રથી તેમનું અંતર વધે, અને આ અંતર વધે એટલે પરમાણ્વીય ત્રિજ્યા વધે. ઓકે, તો તમને એમ થાય કે છેલ્લે પરમાણ્વીય ત્રિજ્યાની અંદર જે ફેરફાર અહીં જોવા મળે છે, ફેરફાર કેમ ઓછો જોવા મળે છે? તો એ ફેરફાર ઓછો જોવા મળે એની પાછળનું કારણ અહીં છે. અહીં પરમાણુના કેન્દ્રની અંદર 8નો વધારો થયો ધનવીજભારમાં, અહીં પરમાણુના કેન્દ્રના ધનવીજભારમાં 8નો વધારો થયો, પણ અહીં પરમાણુના કેન્દ્રમાં ધનવીજભારમાં 18નો વધારો થયો, અહીં પરમાણુના કેન્દ્રની અંદર ધનવીજભારમાં 18નો વધારો થયો. તો કક્ષા આમાં કઈ હતી, બાહ્યતમ કક્ષા બીજી, આમાં કઈ હતી, ત્રીજી, આમાં ચોથી, આમાં પાંચમી, આમાં છઠ્ઠી. તો કક્ષા તો ક્રમશઃ વધતી જાય છે, પણ આગળ જતા આ પરમાણુના કેન્દ્રની અંદર જે ધનવીજભાર છે એમાં મોટો વધારો થયો, એટલા માટે કેન્દ્રગામી આકર્ષણ બળ પણ વધે છે. એટલે આગળ જતા આ જે વધારો છે એ કેવો થતો જાય છે, ઓછો થતો જાય છે. ઓકે, ચાલો ટેક્સના શબ્દ ભણીએ. અહીં પહેલો સમૂહ આપણે લીધો છે, એની પરમાણ્વીય ત્રિજ્યા છે, તમે જોઈ શકો. આના કરતાં આમાં જાય 152માંથી 186 વૈધી, 231 વૈધી, 244 વૈધી, 262 વધે છે. એવી જ રીતે અહીં પણ પરમાણ્વીય ત્રિજ્યાની અંદર ક્રમશઃ આપણે આગળ વધીએ એમ શું થતો જાય છે, વધારો થતો જાય છે. તો આલ્કલી ધાતુ તત્વ અને હેલોજન બંને જે પ્રભાવી સમૂહ છે એની અંદર સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ જઈએ એમ એની પરમાણ્વીય ત્રિજ્યામાં ક્રમશઃ વધારો જોવા મળે છે. શા માટે આવું થાય છે એની આપણે વાત કરીએ. તો આલ્કલી ધાતુના સમૂહ અને હેલોજન સમૂહમાં, તો આ આલ્કલી ધાતુ અને જે હેલોજન સમૂહ છે એમાં જેમ આપણે ઉપરથી નીચે તરફ જશું એમ એના મુખ્ય ક્વોન્ટમમાં એનનું મૂલ્ય વધતું જશે, યાની કક્ષા ક્રમાંક વધતો જશે, બરાબર. યાની સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર થતો જશે. આ દૂર થવાનું કારણ શું છે? તો આંતરિક શક્તિ સ્તરો છે, અંદર ભરાયેલા જે શક્તિ સ્તરો હોય એ શક્તિ સ્તરો, આ જે બાહ્ય શક્તિ સ્તરો છે, બહારના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું જે આકર્ષણ છે એ કેન્દ્રના આકર્ષણને ઘટાડે છે. અંદર જે ભરાયેલી કક્ષકોના જે ઇલેક્ટ્રોન છે એ સંયોજકતા કક્ષકના જે ઇલેક્ટ્રોન છે એના ઉપર જે કેન્દ્રગામી આકર્ષણ બળ લાગતું હોય એ કેન્દ્રગામી આકર્ષણ બળ ઘટાડે છે ને એક કવચ અસર પૂરી પાડતા હોય છે. એની આગળ આપણે ચર્ચા કરશું. તો એને લઈને આ પરમાણુનું કદ વધતું જાય છે. એટલે કે જેમ પરમાણ્વીય ત્રિજ્યા વધતી જાય છે. અહીં આપણે જે પરમાણ્વીય ત્રિજ્યાની ચર્ચા કરી એમાં લિથિયમથી ફ્લોરિન સુધીની પરમાણ્વીય ત્રિજ્યા લીધી હતી, પણ નિયોનનો આપણે સમાવેશ નહોતો કરેલો, કારણ કે જે નિયોન છે એ ઉમદા વાયુ છે. આ ઉમદા વાયુની પરમાણ્વીય ત્રિજ્યાનો આપણે એટલા માટે વિચાર નહોતો કર્યો કે ઉમદા વાયુ હંમેશા એકલ પરમાણુ તરીકે રહેતો હોય, એના અણુ ન બનતા હોય, કારણ કે એની રાસાયણિક સક્રિયતા જે છે એ ખૂબ ઓછી છે. અને એકલ પરમાણુ તરીકે રહેવાના કારણે શું થાય, તો એની જે સંબંધિત ત્રિજ્યા છે એનું મૂલ્ય ખૂબ વધારે જોવા મળે. અને આ જે ઉમદા વાયુની ત્રિજ્યાની સરખામણી છે એ સરખામણી અન્ય તત્વની સહસંયોજક ત્રિજ્યા સાથે ન કરી શકાય. એની સરખામણી કરવી હોય તો કોની સાથે કરી શકાય? વાન્ડરવાલ્સ ત્રિજ્યા સાથે એની સરખામણી કરી શકાય. તો નવી એક ત્રિજ્યા એવી વાન્ડરવાલ્સ ત્રિજ્યા. ચાલો આ વાન્ડરવાલ્સ ત્રિજ્યા શું છે એ હું તમને કહી દઉં. દાખલા તરીકે આ નિયોનનો પરમાણુ છે. આ પરમાણુના કેન્દ્રની આજુબાજુ આ ઇલેક્ટ્રોનનું વાદળ હશે. આવો બીજો પરમાણુ હું લઉં તો બીજો પરમાણુ આ રીતે આપણને જોવા મળશે. રેડી? આ બે પરમાણુ, આના વચ્ચે
આ જે આના ઇલેક્ટ્રોન છે ને આના ઇલેક્ટ્રોન છે એમના વચ્ચે શું લાગતું હોય? અપાકર્ષણ લાગતું હોય. અપાકર્ષણ લાગતું હોય એટલે આ બે એકબીજાથી આટલા નજીક આવી શકે તો જ્યારે આપણે એમના વચ્ચેનું અંતર માપીએ તો એ અંતર આપણને કેટલું મળશે? આટલું મળશે. અને આ અંતરનું આપણે અડધું મૂલ્ય કરીએ યાની આની અંદર જો આપણે d/2 કરીએ તો આ d/2 આપણને જે મળશે એ એની પરમાણુય ત્રિજ્યા કરતાં કેવું મળે? મોટું મળે. બરાબર? આને આપણે કહીશું વાન ડર વાલ્સ ત્રિજ્યા. એટલે વાન ડર વાલ્સ ત્રિજ્યાની અંદર જે d/2 આપણને મળે છે એ d/2 r કરતાં મોટું મળે. સમજાય છે આટલી વાત? ઓકે. હવે જો સહસંયોજક ત્રિજ્યાની આપણે વાત કરી નાખીએ તો સહસંયોજક ધાત્વીય ત્રિજ્યાની આપણે વાત કરીએ તો ધાત્વીય ત્રિજ્યાની અંદર આમ હોય. આ ધાત્વીય ત્રિજ્યા. ધાત્વીય ત્રિજ્યાની અંદર તમે d/2 કરો તો આ d/2 એક્ઝેક્ટ કેટલું મળે? r જેટલું મળે. ઓકે. અને જો સહસંયોજક ત્રિજ્યાની આપણે વાત કરીએ તો સહસંયોજક ત્રિજ્યાની અંદર આમ હોય. આ સહસંયોજક ત્રિજ્યામાં ઓવરલેપિંગ થયેલું હોય અને આ ઓવરલેપિંગ થયેલું હોય એટલે આમના વચ્ચેનું અંતર, આમના વચ્ચેનું જે અંતર છે એને હું d કહું છું અને d/2 આપણે લઈએ તો આ d/2 r કરતાં ઓછું મળે. ખ્યાલ આવ્યો? આ કઈ ત્રિજ્યા મળશે? સહસંયોજક ત્રિજ્યા. આ કઈ મળશે? ધાત્વીય ત્રિજ્યા. આ કઈ મળશે? વાન ડર વાલ્સ ત્રિજ્યા. તો આને આધારે આપણે કહી શકીએ કે જે આ વાન ડર વાલ્સ ત્રિજ્યા છે, વાન ડર વાલ્સ ત્રિજ્યા એ સૌથી મોટી હોય. પછી આપણને કઈ મળશે? ધાત્વીય. અને પછી આપણને કઈ મળશે? તો સહસંયોજક. ઓકે, રેડી? ખ્યાલ આવ્યો આટલી બાબત? ઓકે. એટલા માટે નિષ્ક્રિય વાયુની અંદર બંધ ન હોય, એકલ પરમાણુ તરીકે રહેલો હોય એટલે એમની પરમાણુની ત્રિજ્યાની કમ્પેરિઝન આપણે આની સાથે નહોતા કરતા. અને તમને આને આધારે બીજી પણ વસ્તુ ખ્યાલ આવી જશે. શરૂઆતમાં પરમાણુની ત્રિજ્યા વધારે જોવા મળતી હતી લિથિયમમાં, કારણ કે લિથિયમ ધાતુ હોય એટલે આવી પરમાણુની ત્રિજ્યા મળે. અને ફ્લોરિનમાં જાઓ તો એ અધાતુ હોય એટલે એમાં આવી સહસંયોજક મળે. પણ ધાત્વી અને સહસંયોજક એને તો હવે આપણે શું લઈ લીધું છે? પરમાણુય ત્રિજ્યા તરીકે લઈ લીધું છે. ઓકે, રેડી? તો અહીં આપણે આ જે લેક્ચર છે એ પૂરો કરીએ છીએ. વિડીયો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. ઓકે, બધાનો ખૂબ ખૂબ આભાર.